તો એને જવા દો, વાત જ જવા દો. આપણે બીજા આપણી વાત કરો હવે. એને જવા દો. કોમેન્ટમાં આવ્યું છે કે બીજો ઓડિયો મૂકજો એમ. આવો ને આવો જ તે. હા, રમેશભાઈની જ કોમેન્ટ છે. તો હવે તમે બોલો. હવે હું પ્રશ્ન કરવી, આપણે તમે એની વેખરી કરો. અરે ડાયરેક્ટ સીધો સત્સંગ જ કરો, પ્રશ્ન શું કરે? નહીં, ઓલી આપણે ખબર છે મથાળું જે બંધાવો ને એવું કાંઈક બોલ્યું ને તો એમાંથી પાછું અનંતમાં શબ્દોથી માયા ચાલુ. શબ્દ આર હે, શબ્દ પાર હે, શબ્દ કી ઢગઢેરિયા. આ શબ્દ વેખરી શબ્દમાં તો ઢગઢેરિયા છે, અનંત છે. એ તો એમાં કહેવાય ને કે આ ધૂળના કણ કેટલા ડમરી ઉડતી હોય, રણમાં ડમરી ઉડે તો કેટલા બધા કણ ઉડતા હોય, એવી રીતે આ શબ્દો એટલા બધા છે બ્રહ્માંડમાં. સમજાણું? શબ્દની ઝાડ જ એવી છે પ્રભુ. શબ્દોની ઝાડમાં તો ફસાણા છે બધા હારા હારા. ત્યાં નિશબ્દ અપશબ્દ, ત્યાં શબ્દ જ નથી. અહીંયા જવાનું છે તો આ શબ્દ દ્વારા કેમ જવાય? અહીંયા કણે સુરતાથી જ ત્યાં જવાય છે, નિશબ્દ. બરાબર, એવી રીતે જવાય ને ત્યાં તારે. અને સોહમ શબ્દ તો શા માટે? એને પ્રગટ કરવા માટે સોહમને આપણે ભજવો પડે. ભજવો છે એને, કારણ કે સોહમ એ પરમાત્મા છે. સોહમ એ જ સોહમનો જે ધ્વનિ થાય ને અંદર, આમ શ્વાસ જાય છે ને અંદર, તો એ સોહમ જ ગયો અંદર. આપણું ધ્યાન જો પ્યોર ધ્યાન થતું હોય ને તો એ સોહમ જ છે અંદર જાય. સોહમ બોલવાનું નથી. સોહમ એ જ પરમાત્મા, ઓહમ એ જ પરમાત્મા, આત્મા એ જ પરમાત્મા. બસ આ ત્રણ એ ત્રણ એક જ છે. પાછું એક જ છે, નામ અલગ અલગ છે. નામ અલગ અલગ છે. તમે કીધું કે શબ્દ આટલા બધા છે, પણ શબ્દ 3 પ્રકારના થાય. 52 અક્ષરી શબ્દ થાય. હા, સુરતાને શબ્દ કહેવાય છે, આત્માને શબ્દ કહેવાય છે. માતા ગંગા સતીએ વચન યથાર્થ વચન કીધું. હા, યથાર્થ વચન કીધું. શબ્દને જ કીધું છે. વચન કયો કે વાણી કયો, સરવાળે 2 એક થાય. એક 52 અક્ષરી વાણી, એક આત્મ રૂપી વાણી ને એક યથાર્થ રૂપી વાણી. એ પરમાત્મ રૂપી વાણી છે, સર્વવ્યાપક પરમાત્મ જ છે. શબ્દ આર, શબ્દ પાર, શબ્દ કા ઢગ ઢેરિયા. તમે કીધું ને કે શબ્દ છે, તો શબ્દ આર, શબ્દ પાર, શબ્દ કા ઢગ ઢેરિયા. જેને જેને વિચાર્યા શબ્દને એના સુધરી ગયા કાજ. શબ્દના માયરા મરી ગયા, શબ્દે છોડી દીધા રાજ. બરાબર. શબ્દ આર, શબ્દ પાર. આર એટલે શબ્દની અણી. છરીની અણી કેમ આપણે કોઈને અડાડી અને દરદ થાય, હોય ની અણી કેમ અડાડી અને દરદ થાય, એમ શબ્દ આર. આર એટલે શબ્દની એક અણી અડી જાય તો શબ્દ પાર ઉતરી જાય. પાર એટલે સુરતામાં અડી જાય, લાગી જાય. બરાબર. આ પીછડા બધા વિંધાઈ જાય. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, નિંદા, તારી મારી, વાદ વિવાદ, ખેદ, ખોદણી, હું, મેં, આઈ એમ સમથિંગ, ઈગો, હું જ કાંઈક છું, હું સર્વશ્રેષ્ઠ, હું જ મોટો જ્ઞાની. આ બધાય પીછડા હટી જાય. એક સાચા સંતની શબ્દની અણી અડી જાય ને તો આ બધાય પીછડા ખરી જાય. શબ્દ આર, શબ્દ પાર. શબ્દ આર અણી આર પાર ઉતરી જવી પડે. શબ્દ આર, શબ્દ પાર, શબ્દ કા ઢગ ઢેરિયા. એક મૂર્ખ માણસ પાસે મૂર્ખ માણસ, વાદ વિવાદી માણસ, તર્કવાદી માણસ, બરાબર, વિવેકહીન માણસ, એની પાસે તમે શબ્દોના ઢગલા લગાડી દો મૂર્ખ પાસે તો એને કાંઈ ફેર ન પડે. શબ્દ કા ઢગ ઢેરિયા. તમે બોલીને આખું વરહ બોલીને શબ્દોના ઢગલા કરી દો તો એ મૂર્ખને કાંઈ ફેર પડે નહીં. આ શબ્દ આર, શબ્દ પાર, શબ્દ કા ઢગ ઢેરિયા. હવે કહે છે કે જેને જેને વિચાર્યા શબ્દોને એના સુધરી ગયા કાજ. શું કીધું? જેને જેને વિચાર્યા શબ્દોને. શબ્દ ઉપર જેને વિચાર કર્યો, મનોમંથન કર્યું, વિચાર જ સર્વશ્રેષ્ઠ છે. કારણ કે જેને સત્યરે કર્યો વિચાર તેની અમર રેજો કાયા. કઈ કાયા? સુરતારૂપી કાયા. પછી એ સુરતારૂપી કાયા અમર થઈ અને આત્માને મળી જાય છે. તો આ જે શબ્દ છે, જેને જેને વિચાર્યા શબ્દને, એટલે શબ્દને વિચારવાનું. જેમ ઢોર કેમ આખો દિવસ ખાય અને પછી રાતે એ વાગોળતું હોય છે, એવી રીતે સંતના સબોધને વારંવાર વાગોળવાના. જેમ આપણે ભણવા બેઠા ને એકડો આપણે 100 વાર ઘૂંટીએ પછી આંખું વીંચીને એકડો કરી નાખી, એમ ઘૂંટન તો કરવું પડે ને. તો એમ જેને જેને વિચાર્યા શબ્દોને
એના સુધરી ગયા કાજ. એના કાજ સુધરી ગયા મતલબ એનું કાજ શું છે કે એનો મનુષ્ય જન્મ અવતાર રૂપી જે કાજ હતો, કામ હતું, એનો સફળ ફેરો થઈ ગયો. એનો ફેરો સફળ થઈ ગયો, મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લીધું. આ શબ્દ આર, શબ્દ પાર, શબ્દ કા ઢગ ઢેરિયા, જેને જેને વિચાર્યા શબ્દને એના સુધરી ગયા કાજ. શબ્દના માયરા મરી ગયા અને શબ્દે છોડી દીધા રાજ. એક શબ્દ અડી ગયો જેસલ જાડેજાને માતા તોરલનો, તો બારવાટિયામાંથી શબ્દનો માયરો મરી ગયો, સંત બની ગયા મહાન. એક શબ્દ અડો ભરતશ્રીને જનેતાનો. એક શબ્દ અડી ગયો રામનો, શબ્દ અડી ગયો રામનો, શબ્દ અડી ગયો રામનો રત્નાકર ડાકુને, જે પછી વાલ્મીકી ઋષિ થઈ ગયા. નારદજી એને રામ નામનો શબ્દ આપ્યો અને અડી ગયો અને વિચાર કર્યો અને પકડી લીધો. રામ રામ જપવા માંડ્યા, બધાય કર્મ કપાઈ ગયા અને આખી રામાયણ પણ લખી નાખી અને અંતે મુક્તિ મોક્ષને પણ પ્રાપ્ત કરી ગયા. બરાબર, સુધરી ગયા. શબ્દના માયરા મરી ગયા ને. એક શબ્દ નારદ ઋષિનો અડી ગયો, શબ્દના માયરા મરી ગયા મતલબ જીવતે જીવતા મરી ગયા. ઈ મયરા પછી મુક્તિ કોને જ હોય છે? હા, સત્યનો રસ્તો પકડી લીધો, સત્યનો માર્ગ અપનાવી લીધો. હું ત્રણ વર્ષથી એ જ બોલતો આવું છું. એક વાણી બહુ બોલું છું 3 વર્ષથી લગાતાર કે ભાઈ સત્કર્મ કરે ઓર ચૂપ રહે, ચાહે છાંવ મિલે યા ધૂપ મિલે. બરાબર, કે ભાઈ સત્ય તમે કર્મ કરો, ઠગાઈ કોઈ સાથે કરો નહીં, છલ કપટ કરો નહીં, 1 રૂપિયો કોઈનો ધૂતો નહીં, ખોટું બોલો નહીં, અસત્યના માર્ગે હાલો નહીં. કર્મ પણ સત્યનું જેવું કરો કે જેનાથી કોઈ જીવોની હત્યા થાય નહીં. વાણી પણ એવી જ બોલો જેનાથી કોઈનું જીવ દુભાય નહીં. જીવના મનોદશામાં હોય એને દુભાય નહીં, કોઈના દિલને ઠેસ પહોંચે નહીં. બરાબર, કોઈ પાસે મફતનું લ્યોમાં ખોટું બોલો. અત્યારે જાજા ભાગે ખોટું જ બોલે છે. હવે એમાં ભક્તિ શું કરશે કે પેલો નિયમ જ ભક્તિનો સત્ય બોલવું થાય છે. તો બાયણે લૌકિક દ્રષ્ટિએ પણ સત્કર્મ કરો, ઈમાનદારીપૂર્વક હાલો, બેઈમાની કરો નહીં, કોઈની સાથે ઠગાઈ કરો નહીં, છલ કપટ કરો નહીં. સત્યનો માર્ગ સીધો સાદા રીતે જીવનમાં માણસ ખાલી સત્યનો માર્ગ અપનાવી લે એટલે એના કર્મ કપાતા જાય અને આગળ વધતો જાય અને સત્યના માર્ગ તરફ વળતો જાય. જે કર્યું એ ગયો, એ જવા દો. કે મુझे નહીં પૂછની તુમસે બીતી બાત હે, કે જે થઈ ગયું એને જવા દો. આજથી અત્યારથી જ સત્યનો માર્ગ અપનાવી લ્યો કે મારા મનને પણ હું નિશ્ચલ રાખીશ, બને એટલું મારી વાણીને પણ હું આમ મધુર હિતકર વાણી બોલીશ, કોઈને દુઃખ લાગે એવું બોલીશ નહીં. મારું કર્મ પણ સત્ય કરે, મનસા વાચા કર્મણા, આ ત્રણેય પણ હું નિયંત્રણ રાખીશ. આવું આજથી જ માણસ વિચાર કરી લઈએ. બરાબર, આવી મળે એનો લોભ નહીં, આવી મળે એનો ઇનકાર નહીં, ન મળે એનો લોભ નહીં. બરાબર, જે આવી મળ્યું બરાબર તો એટલામાં સંતોષ માનવો. પછી આવી મળ્યું એનો ઇનકાર નહીં, ન મળે એનો લોભ નહીં. જે જાય છે આપણું નથી ને આપણું છે, ક્યાં જવાનું નથી, આ નક્કી કરી લેવાનું. તો આનું જ નામ ભક્તિ છે. કારણ કે માણસને અત્યારે પૈસા જ કમાવા છે, છલ કપટ કરીને ગમે તેવો XYZ ગુરુ હોય તો ભલે, ચેલા હોય તો ભલે, આ લાખોની સંખ્યામાં ચેલા મૂંડી નાખે છે. તો સંતો એમ કહે છે કે કરોડોમાં કોઈક એક વિરલો મુક્તિને પ્રાપ્ત કરી શકે. તો આના કરોડો, અત્યારે કરોડો તો શિષ્યો કોઈના છે નહીં, તો 1 કરોડ શિષ્ય થાય એમાંથી એક પાર પડી શકે. તો હવે 2-5 લાખ શિષ્યોવાળાના તો એકેય પાર પડવાના જ નથી ને. બરાબર, અને એ સત્યનો માર્ગ પાછો હાલવું પડે. પણ અત્યારે જાજા ભાગે ખેદ ખોદની, વાદ વિવાદ, ઓલો કે હું મોટો, ઓલો કે હું મોટો, એક કે મારું જ્ઞાન મોટું, એક કે મારું જ્ઞાન મોટું. આ હું ભક્તિના લક્ષણો છે? આ તો ઝઘડો છે. આ તો એકાબીજાને ઉતારી પાડવાના ધંધા છે. એક કે અમારો ધર્મ મોટો, બીજો કે અમારો ધર્મ મોટો. અરે ભાઈ, ધર્માધર્મીથી, પંથાપંથીથી, નાતી જાતિથી ઉપર ઉઠો. આ લક્ષણ ભક્તિના છે જ નહીં. હું તો ચોખ્ખું કહું છું કે આ લક્ષણ ભક્તિના છે જ નહીં. આને ભક્તિ જ ન કહેવાય. એકાબીજાના ટાટિયા ખેંચીને પાડવાના ધંધા ભક્તિ કહેવાય? ભક્તિ છે જ નહીં આ. બરાબર, તો શબ્દના માયરા મરી ગયા, શબ્દે છોડી દીધા રાજ. એક શબ્દ ભરતરીને અડી ગયો, રાજપાટ છોડી દીધું અને ભક્તિના માર્ગે વળી ગયા. એક શબ્દ ગોપીચંદને અડી ગયો, રાજપાટ છોડી દીધા. બરાબર, અને ભક્તિ ભજનમાં લાગી ગયા. હવે રાજપાટ છોડી, ગોપીચંદ અને ભરતરી રાજપાટ છોડીને ભક્તિમાં લાગ્યા. અત્યારના રાજપાટ ભેગું કરે છે. હવે આમાં હાચા કોને માનવા? હું તો ઘણી વાર કહું છું
હું ઘણી વાર ઈ કહું છું કે ભાઈ કોમેન્ટ કરજો કે આમાં ભરતરીન ગોપીચંદ મૂકીને ભાગી ગયા એ સાચા કે આ બધા ભેગું કરે ધન દોલત છલ કપટ ને દગા ફટકા કરી કરીને ચેલ્યું ચેલા મૂંડી મૂંડીને એના પૈસા હડપી અને ધનના ઢગલા ભેગા કરે આ સાચા છે કે ઓલા મૂકીને વયા ગયા એ સાચા? આ એક વિચારવા જેવી વાત નથી હે? એટલે આ બધું ધતિંગ છે. હું ઘણી વાર કહું છું, એ પણ ઓડિયામાં બોલું છું કે ભાઈ આયલા આવતા હોય આમ સાધુ ને કેટલાય ચેલ્યું ચેલા લાઈનમાં ઊભા હોય ને ફૂલના હાર લઈને ઊભા હોય ને કોઈ કંકોય ચોખાઈ વધાવે ને કોઈ ફૂલડે વધાવે ને કોઈ હામૈયા કરે ને કોઈ આરતી ઉતારે ને પછી એના વિડીયા બનાવે ને માથે મૂકે ને એટલે કોકને એમ થાય કે આ તો કોઈ મોટો મહાન સંત છે. એટલે ઓલો 50% બિચારો એમને પ્રભાવિત થઈ જાય જોનારો હોય વિડીયો, બરાબર. અને પછી થોડીક હા બસ એમને પછી કે આ તો કોઈ મહાન મોટો સંત છે, પછી થોડીક 15 5 મિનિટ 20 મિનિટ કે અડધી કલાક કથણી બકણી કરે એટલે ઓલો 75% અંજાઈ જાય. પછી નીચે ફોન નંબર મૂક્યો હોય, ફોન કરે એટલે હાવ ફસાઈ ગયો ને બની ગયો એનો ગરાક એક વધારે ડોંગી પાખંડી ગુરુનો. હે આ બધું ધતિંગ નથી તો શું છે? એક ઓડિયામાં હું બોલ્યો જ છે, ઓલા આપણે જ્ઞાન ગોષ્ઠી આપણે કોની કંઈક મેં વાત કરી છે 2-3 દિવસ પહેલાં જ ઓડિયો એક મૂકેલો છે. એમાં હું કહેતો જ તો કે ભાઈ આ પગ ધોરાવાથી પેલા ગોઠણ સુધી રાખે, પગ ડુબાડી દે ઓલામાં કુંડાઓમાં ફરતું કુંડું હોય એમાં પગ ડુબાડીને બધા પગ ધોતા હોય. તો હું એ કહું છું કે આ પાણી આને ચરણામૃત કહેવાય કે આ ચરણામૃત હોય તો ચરણ તો પગ છે, પગ તો નાશવંત છે દેખાય, અને અમૃત આ પાણી તો આપણે પીએ છીએ તો બધા ચકલાન બકલાન બધા આપણે પીએ છીએ તો અમૃત ન થઈ જાય? એ ક્યાંકથી આવી જ રહ્યું છે બધાને અડીને કેટલાયને. જે ટાંકો સાફ કરતા હોય છે પાણીમાં ગામમાં, એ ટાંકો સાફ કરવા અંદર પડતા હોય તો એમાં એના પગલાં પડ્યા હોય ને એ પાણી ભરાય નહીં તો આપણે પીએ છીએ તો ચરણમાં અમૃત ક્યાં જ થઈ ગયું? અરે પણ ગમે એનું ચરણ તમે જોવો, ચરણ એટલે પગ આપ દેખાય એ પગ તો નાશવંત છે એને બારી દે, પછી ઓલું પાણી અમૃત થોડું જળ તત્વ છે, અને જે એનો પગ છે એ ધરતી તત્વનો એક અંશ જ છે. સરવાળે બે તો જળ જ હોય તો પછી આનાથી અમૃત કેવી રીતે થવાય? તો પછી મને એમ લાગે છે કે ચરણામૃત જ બધા આપીને અમૃત થઈ જતા હોય, શિષ્યની મુક્તિ થઈ જતી હોય તો એના ગુરુનું પાણી પીધું એની મુક્તિ થઈ જવી પડે ને, બરાબર. તો હું એ કહું છું કે ઉપરથી કોઈની મુક્તિ મોક્ષના નામની કોઈને ટપાલ આવી, ફોન આવ્યો કે ભાઈ અમને મુક્તિ મોક્ષ મળી ગઈ છે, કોઈનું નથી આવ્યો, બરાબર. તો હું એમ કહું છું કે આ બધાએ પગ ધોરાવે છે તો ભગવાન કૃષ્ણએ ભક્તના સુદામાના પગ ધોઈને પાણી પીધું. હવે ભગવાન હતા છતાં એના ભક્તનું પાણી પીધું ને આ તો ભગવાન તો છે નહીં, 5 તત્વનું પૂતળું લઈને રખડે છે, ખાઈ પીએ સંડાસ જાય છે, રાત જે પડે સુઈ જાય છે, તો હવે એના પગ ધોવાથી હું મુક્તિ થઈ જાય? ભગવાન ભક્તના પગ ધોયા. તો મને એમ લાગે છે કે દાસી જીવણ બાપા અને ભીમ બાપાને ખેતરમાં ઉપદેશ આપ્યો, ત્યાં કોઈ તિલા તબકા કાંઈ યજ્ઞ પુરાણ સ્વરણ હોમ હવન કાંઈ તિલા તબકા કાંઈ નહોતું, ત્યાં તો પાણી નહોતું. મને એમ છે હું ભીમ બાપા ભૂલી ગયા છે પગ ધોઈને પાણી પીવડાવવાનું જીવણ બાપાને? એટલે આ વિચારવા જેવી વાત છે. હે ઘણા સંતોએ સીધા ઉપદેશ આપ્યા તો ભાઈ આ બધા પગ કેમ નથી ધોરાવ્યા? હું પગ ધોવા ભૂલી ગયા છે. હવે થોડુંક હું બોલું છું. હા બોલો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, હા 4 શબ્દો મનુવાદમાંથી નીકળેલા છે. હવે બ્રાહ્મણ એટલે બ્રહ્મને રહેવાનું સ્થાન એટલે માથું થાય છે. હવે વિશ્વનો હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ 4 ધર્મના જેટલા વ્યક્તિઓ આ દુનિયામાં માના ગર્ભમાંથી શરીર રૂપી ધારણ કરીને બહાર આવે ને એને બધાને માથા હોય. દરેક માથામાં બ્રહ્મ રહે છે, પરમાત્મા વસે છે, એને બ્રાહ્મણ કહેવાય, બ્રાહ્મણ કહેવાય. પછી નીચે ઉતરો એટલે ક્ષત્રિય, ભુજા 2 હાથ જે સાટિયારે લબડાવેલા છે ને એને ક્ષત્રિય કહેવાય. એની નીચે ઉતરો એટલે શૂદ્ર એટલે પેટ, જે કાંઈ આપણે ખોરાક નાખવી, પાણી નાખવી, હવા નાખવી, જે કાંઈ વસ્તુ 3 વસ્તુ અંદર જાય અને જે સંગ્રહ કરે 9,900 નાડીઓમાં લોહી બધી આખા શરીરમાં મળમૂત્રનો વિભાગ પાડીને પછી જે ક્રિયા કરે છે શરીરની અંદર જે કંઈ એ બધી જે ક્રિયા થઈ છે એને શૂદ્ર કહેવામાં આવે છે, નહીં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કહેવામાં આવે છે. અને છેદ નીચે ઉતરો એટલે પગ આવી જાય એને શૂદ્ર કહેવામાં આવે છે. હવે શરીરના 4 વિભાગો હતા આપણા 4, તો આ લોકોએ 12 બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર કરી નાખ્યું 12. તો પગ પાણી શૂદ્ર એટલે પગ ધોવાથી કોઈ મુક્તિ નથી મળતી કોઈની. હવે પગની ઉપર ચડો તો વૈશ્ય છે એટલે પેટ. હા બરાબર. પગ શુદ્ર હોય હા તો આ બધા ગુરુ આ બધા શુદ્રના જ પાણી પીવે છે ને? હા શુદ્રનું જ પાણી પીવે છે, તો આમાં ક્યાં છું અછૂત્ર્યું?
હા એટલે તો અનેક ઓડિયોમાં બોલું છું કે ભાઈ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ યહૂદી ખ્રિસ્તી પારસી જોરસ્ટિયન સૈવ બૌદ્ધ લિંગાયત અહેમદિયા બરાબર, પછી ધર્મા ધર્મી નાતી જાતિ પંથા પંથી આવું કાંઈ છે જ નહીં. ઓનલી ફોર માનવ જાતિ જગતમાં બે નર ને નારી, બસ બે જ છે. ત્રીજી બે કોઈ જ જાતિ જ નથી. ત્રીજી જો જાતિ નથી પણ અજાતિ છે આત્મા, વિજાતિ છે પરમાત્મા છે. હું કેટલા ઓડિયોમાં કહું છું ઓકે પ્રભુ. બરાબર. right છે. તો શુદ્ર વૈશ્ય ક્ષત્રિય ને બ્રાહ્મણ તમે બોલો છો બરાબર, બોલો છો, બોલો બોલો પછી. હા, તો ઉપર ચડાઈ કરવાની છે. જ્યાં બ્રહ્મ દેશ છે, જ્યાં પરમાત્મા વસે છે ત્યાં પોગવાનું છે. બરોબર છે. એની ચડાઈ છે શરીરની. જેમ પગની ઘૂંટી, પેટની ડૂટી, કાનની બુટ્ટી, બે આંખ વચ્ચે ત્રિકુટી અને બ્રહ્મરદ્ર જેને ભ્રુકુટી કહેવામાં આવે છે ત્યાં પોગવાનું છે. ડૂટી બુટ્ટી ઘૂંટી ત્રિકુટી અને ભ્રુકુટી આટલી સફર કરવાની છે. હવે ધ્યાન તો થોડું સૂક્ષ્મ કારણ અંદર ભીતર જ હાલવાનું છે પ્રભુ. બહાર પરમાત્મા ઓદી કરીને મળ્યો નથી અને મળશે પણ નહીં. બ્રહ્માંડ ફોડીને બહાર સુરત નીકળવી એટલે શરીરની અંદર બ્રહ્માંડ છે. આ શરીરની અંદર બધું જે કાંઈ રચના બહાર છે, અંડેશુ પિંડેશુ બ્રહ્માંડેશુ સચખંડે, 4 શબ્દ બોલો. અંડેશુ શુક્રકોષ અને અંડકોષ આ બે ભેગા થયા હતા એને કહેવાય છે અંડજ. અંડેશુ પિંડે, હવે એ જ પિંડ બન્યું. પિંડેશુ બ્રહ્માંડે, આ દેહની અંદર 9999 નાડીઓ, 5 તત્વો, પછી પ્રકૃતિ, 3 ગુણ, એમાં રજોગુણ, તમોગુણ, સત્વગુણ, જેમાં રક્તકણ શ્વેતકણ દોડે છે, અને જે 6 ચક્રો છે એ 6 ચક્રોને પાર કરતા કરતા કુંડલીની જાગૃત થયા પછી જે ત્રિકુટીને પાર કરી અને અંદર ચડે, જે સૂક્ષ્મણાને પાર કરે, બંકનાળ પાર કરે, ભવર ગુફા પાર કરે, પછી સોહમ શબ્દ પાર કરે, અને સોહમથી સતનામ જ્યારે પોગે ને ત્યારે એ બ્રહ્મ દેશ બ્રહ્મને પામી શકે. આ સફરથી બ્રહ્મને પામવાનું છે. આ સફરથી અંદર જવાનું છે. આવી રીતે અંદર જવાનું છે સોહમનો સાથ લઈને. તો એ જે સોહમનો સાથ જ્યાં સુધી શુદ્ધ સોહમ જેને નહીં રડે ને ત્યાં સુધી, કારણ કે સોહમ એ બોલવાનો વિષય નથી, એ તો આપમેળે થઈ રહ્યો છે. એ સોહમને ક્યાંથી આવી રહ્યો છે સોહમ અને કોને મળે છે ઓહમ, આ બેની જે ઘટમાળ છે એ એક શ્વાસ લ્યો તો એક વચ્ચે જગ્યા પડે છે. અંદર લીધા પછી ભર્યા પછી છોડો પછી એક જગ્યા પડે છે. હવે એ બે જગ્યા ભેગી થાય ને, ભેગી જે કરી દે કોઈ પણ બ્રહ્માંડની અંદર કોઈ પણ સ્ત્રી પુરુષ ભજન કરતા કરતા જેની ભેગી થઈ જાય જ્યારે, તો ઉલટ સમય સુલટમાં આ ઘટના થઈ જાય છે. પછી અંડેશુ પિંડેશુ બ્રહ્માંડે, પછી સુરત બ્રહ્માંડમાં ચડી જાય. અને બ્રહ્માંડમાં જે કાંઈ રચના માલિકની ઓરિજિનલ જે કદી નાશ નથી થતી, પરિવર્તન નથી, આ પરિવર્તનશીલ જગત છે, બહાર છે, આંખ બારી સ્થૂળ જગત, સ્થૂળ આંખથી સ્થૂળ જગત દેખાય છે ને, એ પૃથ્વીને જળ ખાય, જળને અગ્નિ ખાય, અગ્નિને વાયુ ખાય, વાયુને આકાશ ખાય, આકાશને મન ખાય, મનને બુદ્ધિ ખાય, મનને બુદ્ધિને ચિત્ત ખાય, ચિત્તને અંતકરણ ખાય, અંતકરણને અહંકાર ખાય, અને અહંકારને કોઈ સત્પુરુષ, કોઈ ભગત, કોઈ વિવેકી પુરુષ ખાય અહંકારને. એ અહંકારનો જે છેદ કરીને જે નીકળી જાય, અંડેશુ પિંડેશુ બ્રહ્માંડેશુ સચખંડે. સચખંડ શબ્દ છે ને પરમાત્માને રહેવાનો, પરમાત્માને પોતાનો મહેલ બનાવીને ત્યાં વસે છે અંદર પરમાત્મા. એ એનો દેશ છે. એ અવિનાશી દેશ છે, અગમ દેશ છે, અલખ દેશ છે, અવલૌકિક દેશ છે, અનામી દેશ છે. એનું વેખરી કક્કો બારખી દ્વારા આવા કંઈક શબ્દો સંતોએ વાપર્યા છે. અલખનો શબ્દ અર્થ થાય લખાય નહીં તેવો, અગમનો અર્થ થાય બુદ્ધિમાં ન આવે તેવો, ગમ ન પડે તેવો, એ બુદ્ધિમાં આવે એવો જ નથી. અલખ અગમ અગોચર, એટલે આ ગોચરમાં નથી. પૃથ્વી જળ અગ્નિ વાયુ આખા 5 તત્વો 25 પ્રવૃત્તિ 3 ગુણ આ ગોચર છે, એમાંય નથી, એમાંય આવે એવો નથી. એની ઉપર અગમ, અગોચર, અલખ અને અવિનાશી, આ બધી વસ્તુનો નાશ થાય છે, પણ એનો તો નાશ જ નથી થતો. પછી એની ઉપર અનામી, એનું કોઈ નામ જ નથી. અનામી જેનું કોઈ નામ જ નથી, જેનું કોઈ સ્વરવ્યંજનમાં આવે એવો જ નથી. બધું નામ, બધા નામો, રૂપો, ગુણો બધા સ્વરવ્યંજનમાં આવે, પણ અનામી એ સ્વરવ્યંજનમાં આવે એવો જ નથી. પછી ઓમ, સ્વસ્તિક અને શ્રી આ 3 શબ્દો જે છે ને એનાથી પણ પાર એ ભણાવવામાં નથી આવતા. બોલો, ઓમને નથી ભણાવવામાં આવતો, સ્વસ્તિકને નથી ભણાવવામાં આવતો, શ્રીને નથી ભણાવવામાં આવતો. તો આ 3 શબ્દોથી પરે જ્યારે થાય ને ઓમ, સ્વસ્તિક અને શ્રીથી, ત્યારે આ ઘટના ઘટે જે અનામીમાં ઈશ્વરતા પડે. અનામીમાં જ્યાં પછી પૂર્ણ, સંપૂર્ણ, ના કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી, કોઈ હું નથી, કોઈ તું નથી, ના શરીર જ નથી,
આ 5 તત્વો પછી પ્રભુ 3 ગુણથી બનેલું આ મસાલાથી બનેલું આ જગત જ નથી ને. ત્યાં તો અલૌકિક જગત છે. મૃત્યુ લોકને કોઈ વર્ણન થાય એવું ના, વર્ણન જ નથી થતું ને, કોઈ વર્ણન જ નથી ને ત્યાં વર્ણન જ નથી ને. અંડે અને પિંડે તમે કીધું ને, હા એ અંડ અને પિંડ બે એક જ કહેવાય. હાજી. મન કયો કે શરીર કયો? અંડ એટલે મન ને પિંડ એટલે શરીર. મન છે એ શરીર છે, હા અંડ કયો એ પિંડ છે, બે એક જ છે. અને પછી બ્રહ્માંડ અને સચખંડ. તો બ્રહ્માંડ કયો ને, તો બ્રહ્માંડ કયો કે સચખંડ કયો એ બે એક જ છે. પણ બ્રહ્માંડને ચલાવનાર જે છે, હાજી બ્રહ્માંડને જે પિંડે સો બ્રહ્માંડે, બે જ વસ્તુ શોર્ટકટમાં આવી જાય. આમાં તમે અંડ કયો, પિંડ કયો કે બ્રહ્માંડ કયો કે સચખંડ કયો, 4 વિભાગ કરો પણ બે જ વિભાગ થઈ જાય એના, બરાબર, પિંડ અને બ્રહ્માંડ. તો પિંડ એટલે શરીર, શરીરને ચલાવ. પિંડે સો બ્રહ્માંડે, બરાબર, કે જેટલું પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે. તો આપણે પિંડને જાણી લીધું એટલે બ્રહ્માંડને જાણી લીધું, બરાબર. બરોબર. કે આપણે પિંડને જાણી લીધું તો બ્રહ્માંડ જણાઈ ગયું, બરાબર. હા તો પછી પિંડને જાણી લીધું એટલે બ્રહ્માંડ જાણી લીધું, તો જાણનારો જુદો થયો કે નહીં? આ જુદો છે પ્રભુ. આ મેન રાઈટ વાત આ છે પ્રભુ. જાણનારો જુદો થયો. એ 2-3 ઓડિયોમાં હું બોલ્યો છું કે ભાઈ બ્રહ્માંડને ચલાવનાર પણ એક વ્યક્તિ છે, એ જ આત્મ સો પરમાત્મ, એ જ ઓમકાર, અનાદિ ઓમકાર, એ જ અનાદિ સોમકાર. 9 સોમ ઉપર જે ઉપરનો એક સોમ છે ને, એ અનાદિ સોમ છે, એ જ અનાદિ ઓહમ છે, એ જ અનાદિ આત્મા છે. એ આત્મા એ જ સચખંડ. સચ એટલે સત્ય, ખંડ એટલે એક જગ્યાએ રહેવાવાળો. સચ પ્લસ ખંડ, સચ પ્લસ ખંડ, બરાબર. તો સત એટલે સચ એટલે સત્ય, ખંડ એટલે એનું ખંડન કોઈ ન કરી શકે, પણ ખંડનો અર્થ બને છે જેમ એ ખંડ, આપણે એક ખંડમાં રહેતા એટલે એક રહેવાનું સ્થાન થયું એનું. હા, એટલે સચખંડ તમે બોલ્યા ને, સચ પ્લસ અખંડ થઈ શકે. તમે બોલ્યા ને સચખંડ એટલે ખંડ નો બોલાય. સચ પ્લસ અખંડ, કે જે સત્ય છે તે અખંડ છે, બરાબર. પણ ઘણા એને સચખંડ કહે છે, પણ સચખંડનો આપણે અલગ રીતે કરીએ તો સચ એટલે સત્ય અને ખંડ એટલે રહેવા માટેનું એક સ્થાન, બરાબર. તો હવે બ્રહ્માંડને જે ચલાવનાર છે, પિંડને જે ચલાવનાર છે, તો એ પિંડ અને બ્રહ્માંડને ચલાવનાર પિંડમાં હોવા છતાં પિંડથી અલગ છે, બ્રહ્માંડમાં હોવા છતાં બ્રહ્માંડથી અલગ છે, કરતા હોવા છતાં અકર્તા છે, બરાબર. ભોગતા હોવા છતાં ભોગતા પણ નથી. એ છે બીજી એક વાણી છે, અને એ છે ને, બિન પાँव चलता हूँ, बिन पाँख उड़ता हूँ, बिन आँख देखता हूँ. આ એક વાણી છે. પછી કે બિન પાँव चलता हूँ, ના પગ નથી પણ ચલાય છે, આંખ નથી પણ દેખાય છે, જીભ નથી પણ બોલાય છે, ના બોલી રહ્યો છે, અને હાથ નથી પણ છતાં એ ક્રિયા કરી રહ્યો છે. આ વાત બિન પાँव ચલતા હું, પછી શું કીધું? बिन आँख देखता हूँ, बिन पाँव चलता हूँ, बिन आँख देखता हूँ, પછી बिन कान सुनता हूँ, बिन कान सुनता हूँ. હા બરાબર. હવે બિન પાँવ ચલતા હું એવું કીધું ને, તો આત્મા છે ને અચલ છે, ચલતો હાલતો નથી. આત્મા અચલ છે, સ્થિર છે, બરાબર. પછી શું કીધું? બિન કાન સુનતા હું. હા, બિન કાન સુનતા. હા, તો બિન કાન સુનતા હું, તો સુનાવવા વાળો, સંભળાવવા વાળો અલગ થયો, સાંભળવા વાળો અલગ થયો કે નહીં? બે થયા. હા, બિન કાન એટલે એક મિનિટ બિન કાન સુનતા હું, બરાબર. આજે તમે કોઈ વાજંત્ર કે વાગી રહ્યો તો આપણે એને સાંભળી રહ્યા છે કે નહીં? બરાબર, સંભળાય ને? સંભળાય ને? આ તો એક દાખલો છે ઉદાહરણ સ્વરૂપે બાયણે, કે ક્યાંય વાજંત્ર વાગતું હોય કે ડીજે વાગતું હોય ને આપણે એને સાંભળીએ છીએ, એટલે ડીજે અલગ થયો, આપણે સાંભળનાર અલગ થયા કે નહીં? આ તો બિન કાન સુનતા હું એટલે જે સાંભળનારો જુદો થયો અને એક શબ્દ એક બાજુ વાગી રહ્યો છે એ જુદો થયો ને, બે જુદા પડે છે, બરાબર. બિન કાન સુનતા હું. પછી શું કીધું તમે? બિન પંખ ઉડતા હું. બિન પંખ ઉડતા હું. હવે બિન પંખ ઉડતા હું, તો એને ઉડવું છે તો ઉડીને ક્યાંક મુકામ માથે તો જવું પડે ને. પછી બિન કર કામ કરતો, બિન હાથ में काम करता हूँ. એમ બિન હાથ में, હા સમજાઈ ગયું. બિન હાથ में काम करता हूँ.
હવે બિન પાંખ ઉડતા હું, પછી બિન હાથ મેં કામ કરતા હું, એ આ સુરતા તરફ ઇશારો છે. કોના તરફ? સુરતા તરફ. બિન પાँव ચલતા હું એટલે સુરત હાલતી હાલતી વગર પગે જ હાલતી હાલતી સોહમ શબ્દના સોહમ શબ્દ એ સુરતા સમજો, એ વગર પગે શ્વાસના મારફતે ચાલતી ચાલતી એ ઉપર જાય છે. અને બિન કાન સુનતા હું એટલે એ સુરતા બિન વિના કાને એ શબ્દને સાંભળી રહી છે. શબ્દ અલગ થયો, સુરતા સાંભળનારી અલગ થઈ. હાજી. પછી શું કીધું તમે? બિન હાથ કામ કરતા હોય. બિન હાથ કામ કરતા હું થી સુરતા જે છે એને સુરતાને આત્મા શક્તિ આપી રહ્યો છે. જે ચિત્ત છે એના 4 અંતકરણ છે. ચિત્તના મન ચિત્ત બુદ્ધિ, ચિત્તના 3 અંતકરણ છે. બુદ્ધિ, અવચેતન મન અને અહંકાર. આ 3 દ્વારા એ કામ કરે છે. અને આત્માના 4 અંતકરણ છે, મન ચિત્ત બુદ્ધિ અહંકાર. એના દ્વારા એ કામ કરી રહ્યા છે. પણ છતાંય ઓના તો સુરતાના કે આત્માના હાથ પગ એવું કાંઈ છે નહીં. નથી. પછી શું કીધું? બિન આંખ દેખતા હું. બિન આંખ દેખતા હું. તો એ સુરતા જે છે એ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા એ આત્મ સ્વરૂપ જ્યોતિ પ્રકાશ સ્વરૂપના દર્શન કરે છે. દેખતા હું એટલે દેખવાવાળો જુદો થયો અને દેખાવાળો જુદો થાય ને. હા, બે એક થઈ જાય એટલે મૂળ પ્રકાશમાં લીન થઈ જાય. એટલે દેખાવાળો જુદો થયો, દેખવાવાળો જુદો થયો. એટલે એ સુરતા એને જોઈ રહી છે. ચિત્તરૂપી સુરતા એ જ્યોત સ્વરૂપી આત્મ સ્વરૂપને, પ્રકાશ સ્વરૂપને, પછી એને જ્યોતિ અંદર એકમેક થઈ ગઈ. એટલે સ્વયં એ ચિત્તરૂપી સુરતા આત્માની અંદર મળી ગઈ. બસ. બરાબર. પૂરું છે. પછી એ આત્મા જે છે, આત્મા એવું આપણે બોલીએ છીએ, પણ હકીકતમાં આત્મા એવું શું છે એ માત્ર અનુભવવાની ચીજ છે. જ્યારે આપણે આત્માનો અનુભવ કરીએ એના પછી બ્રહ્મની યાત્રા શરૂ થાય છે. આત્માને બ્રહ્મ કહેવાય છે. એના પછી પાર બ્રહ્મની અવસ્થા શરૂ થાય છે. ને પાર બ્રહ્મની અવસ્થા એને નિઅક્ષર કહેવાય, જે અક્ષરો છે જ નહીં. નિઅક્ષર છે અક્ષર ભયા. પાર બ્રહ્મ છે પારા. હા, એટલે એ વાત છે. એ પિંડ અને બ્રહ્માંડથી ન્યારો છે. કોણ ન્યારો છે? પિંડ અને બ્રહ્માંડથી ન્યારો એ જ પરમાત્મા છે. હવે પરમાત્મા એટલે શું? આત્મા પિંડ અને બ્રહ્માંડમાં. પિંડેશો બ્રહ્માંડ એટલે આત્મા પિંડ અને બ્રહ્માંડમાં છે. બરાબર. અને એને ચલાવનાર જે છે એ પિંડ અને બ્રહ્માંડથી ન્યારો છે. એ ન્યારો જે આત્મા છે ને એ પરમાત્મા છે. હવે આત્મા ન્યારો ક્યારે બને? કે આત્માની અંદર એક પણ પ્રકારની વિષય વાસના ટોટલ XYZ બધું ખતમ ને એકદમ શુદ્ધ આત્મા બની જાય. મેલ રહિત, ચોખ્ખો શુદ્ધ આત્મા. એટલે શુદ્ધ આત્મા બને ને એટલે પરમાત્મા થઈ ગયો. અને આપણે આત્મા અંદર શરીરમાં ફસાયેલા છે એટલે આપણે આત્મા કહેવાય છે. ને ઓલો કે વિષય વાસનામાં ફસાતો નથી. એને કોઈ એ જ નિરંજન, એને કોઈ આંજી નથી શકતું. ત્યાં માયા પહોંચી નથી શકતી. એનું કોઈ સ્વરૂપ પણ નથી. એટલે એ ચોખ્ખો આત્મા છે જેની અંદર કોઈ મેલ નથી, કોઈ વિષય વાસના નથી. એટલા માટે એને આપણે પરમાત્મા કહીશું. અને આપણે શરીરમાં આ ચિત્તને શરીરમાં નીચે ઉતારી આપણી ચિત્ત દ્વારા આપણે શરીરને ચલાવી રહ્યા છીએ. હા, એટલે આપણે દ્રષ્ટા છીએ. અત્યારે માનો કે આપણે ચિત્તને અંદર ખેંચી લ્યો તો આપણે દ્રષ્ટા સ્વરૂપ કહેવાય. તો દ્રષ્ટા એ એક દ્રશ્યને જોઈ રહ્યા છે. આ સગળું દુનિયા છે એ દ્રશ્ય થયું. દ્રષ્ટા એને જોનારા આપણે થયા. બરાબર. પછી શુદ્ધ આત્મા પરમાત્મા સ્વરૂપ બની જાય એટલે દ્રશ્ય ને દ્રષ્ટા બે હટી જાય અને આપણે અદ્રશ્ય બની જાય. અદ્રશ્ય જેનું કોઈ દ્રશ્ય જ નહીં. અને આપણો આ જવાબ સૌથી ઊંચો જવાબ છે. આ કયો? લાસ્ટ સ્ટેજ. હેલો. હા, બોલો કાંઈક તમે વાત કરો. હા, હવે લાસ્ટ સ્ટેજ આવી ગયું પ્રભુ. તો આનાથી ઉપર વેખરી વાણી જીભ અને મન બુદ્ધિની તાકાત નથી કે હવે આગળ કોઈ વેખરી કરી શકે. અનુભવવાની ચીજ છે. અનુભવના ઘરમાં આવી ગયા વાત પૂરી. બસ આનાથી ઉપરની વાત અહીંયા સુધી પ્રભુ આપણે બેનો સમન્વય અહીંયા છો ને ત્યાં સુધી મને આનંદ. હું એટલે તમને અને હું તમને રોજ ડેલી આ વાતને વળગી રહેતો હતો અને મને આનંદ આવતો હતો. આનંદ છું પરમાનંદ. માણહે મેં એક તાંબિયાના ન મળે બીજા તાંબિયાના 13. 1 લાખોમાં ન મળે બીજા તાંબિયાના 13. લાખોમાં ન મળે ને એ શબ્દ હું તમારે લાખોમાં 1 મને મળી ગયો, કરોડોમાં 1 મળ્યો, અબજોમાં 1 મળ્યો મને. બોલો હા તો માનશો? તમારે જેવું જે ચિંતન મનન એની પાર હાથ કરતા જે ચડાઈ રહી ને
એની ચડાઈ પછી છેલ્લું સ્ટેશન જે તમે એ બે અહીંયા એક થઈ જાય, બે સુરત, અને એ જો મળી જાય અને તમામ સંતોનો આવડો આ જ મંતવ્ય છે, બધા સંતો અહીંયા જ સહી કરી છે. પછી કોઈ પણ વાણી ગુરુમુખ વાણી લો તમે, પછી વીર વાણી લો કે કોઈ પણ વાણી વીરસ છે તો ઓલી એક આવે છે વિપરીત વાણી જેવા કે ખીલાય ભેંસ ખાધી ને એવું બધું આવે ને એને અવળ વાણી. હવે સંતોના લક્ષણ શું કહું? હાજી બોલો બોલો. આપણે કાલ વાત થતી હતી કે સંતોના લક્ષણ એટલે શું, બરાબર? એ લક્ષણ હું શું કામ નથી કહેતો કે એમાં હજારો ઓડિયોમાં સંતના લક્ષણો મેં બતાવ્યા છે, જેને અનુભવના ઘરમાં જે આવી ગયા છે, આત્મ પરમાત્મ શબ્દને જેને જાણી ચૂકેલા છે, તો એ આત્માને જાણ્યા પછી એ પરમાત્મ સ્વરૂપ જો કોઈ થઈ જાય તો એ જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય છે, બરાબર? અને કદાચ એ દ્રષ્ટા સ્વરૂપે હોય તો સાચા સંતના લક્ષણ શું? સાચા સંતનું પહેલું લક્ષણ છે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધના વિષયોથી એ ઉપર હોય છે. રજોગુણ તમોગુણ ને સત્યગુણ 3 ગુણોથી ઉપર હોય છે. એની વાણી મધુર હોય છે. એને કોઈને દુઃખ લાગે એવું બોલતો નથી. એ નિરઅહંકારી હોય છે. એની અંદર અહંકાર પણ હોતો નથી. એ માયા ધન દોલત ભેગી કરતો નથી. એ વાદ વિવાદ કરતો નથી. આ બધાય સંતોના લક્ષણો મેં બતાવ્યા છે. અનેક ઓડિયોમાં બોલ્યો છું સાચા સંતના લક્ષણો શું છે, કેટલાય ઓડિયોમાં હું બોલ્યો છું. એ માત્ર તમારા પ્રેમનો અને ભાવનો જ ભૂખ્યો હોય, એની અંદર બિલકુલ અહંકાર ન હોય. સંત એવા હોય છે. હું કાંઈક સવ એવું કોઈ દી કીએ પણ નહીં, દરેકને નમીને રહે. બસ એવા કેટલાય લક્ષણો મેં સંતના લગભગ ઓડિયોમાં બતાવ્યા છે. પ્રામાણિક હોય, એકદમ નીરવ હોય, વિવેકી હોય, સંતોષી હોય, એની ચિત્ત અચલ હોય, એની ચિત્ત અચલ હોય, અચલ સ્થિર ઉપર સ્થિર પદ ઉપર ઉભા હોય. અસ્થિર થાય જ નહીં સંત હોય, અસ્થિર પદમાં હોય જ નહીં, સ્થિર જ હોય. બસ વાત બોલી સ્થિર એટલે એ હલન ચલન ન કરે, એ જ સંત. ચિત્ત એનું હલન ચલન ન કરે, ચિત્તમાં કોઈ પણ ચિત્ર દર્શન ન થાય. એ આ થાય કોઈ જીવ એની આગળ થાય, એને કોઈ પ્રેમ પ્રગટ કરાવે, પ્રેમથી એની પાસે જાય તો એ પાછો પ્રગટ થાય, સંત પ્રગટ થાય પાછા, તરત જ તે બોલવા માંડે, જોવા માંડે. સાચા સંતની અંદર કોઈ પરિવર્તન આવતું નથી. માતા ગંગા સતી પાનબાઈને કહે છે કે પાનબાઈ શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન. કે શીલવંત જે સાધુ છે, શીલવંત એ જ છે કે કામ ક્રોધ લોભ મદમો શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ આની ઉપર સીલ મારી દઈએ, બંધ કરી દઈએ, સિક્કો ઠોકી દઈએ, વશમાં કરી લઈએ, કંટ્રોલમાં કરી લઈએ, એને કહેવાય શીલવંત સાધુ. એવા સાધુને વારે વારે નમીએ કે જેના બદલે નહીં વર્તમાન, ભૂત અને ભવિષ્યને ભૂલી ગયો હોય અને વર્તમાનની અંદર જ રહેતો હોય, જેની સુરતા શબ્દ સાથે જ હોય, જેનું ચિત્ત આત્મા સાથે જ જોડાયેલું હોય. આને શીલવંત સાધુ કહેવાય, જેમાં બદલાવ આવે નહીં, એકનો બે ન થાય, એકનો એક જ રહે. પાછી ચિત્તને પ્રગટ કરે ને તો એકનો બે થઈ ગયો કહેવાય, બે થઈ જાય. બરાબર? કારણ કે આ એક જ આત્મ સ્વરૂપ અવસ્થામાં જ હોય અને ફરી પાછી ચિત્તને પ્રગટ કરી, બરાબર? અને પછી મનચિત બુદ્ધિ અહંકાર ચારેના અંતકરણને પ્રગટ કરી, તો પ્રગટ કરીને ફરી પાછું દુનિયાને ચલાવવાનું કામ કરે તો એ ડબલ થઈ ગયા, બે થઈ ગયા. પણ એ જેમાં બદલાવ જ ન આવે, અચલ રહીએ, સ્થિર રહીએ, એવા સાધુને કે પાનભાઈ વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન, જે એકનો બે થાય જ નહીં, એકનો એક જ રહે. સારું, તો હવે 33-34 મિનિટની આસપાસ થવા આવ્યું, વાણીને વિરામ આપશું. હાજી. હા, તો હવે જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય જય.